ગોત્રી મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય કર્મચારી માટે તાલીમનું આયોજન। ગોત્રી મેડિકલ કોલેજ ખાતે આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય સાથે તાલીમ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ સાથે સીધો સંપર્ક ધરાવતા કર્મચારીઓ જેવા કે સિક્યુરિટી ગાર્ડ, વર્ગ 4ના કર્મચારી અને ડેટા ઓપરેટરોને દર્દીઓ સાથેના તેમના વર્તમાન સુધારો લાવવા અને તેમનું વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તાલીમ દરમિયાન કર્મચારીઓને દર્દીઓ સાથે સૌજન્યપૂર્ણ વર્તન કરવા, તેમની સાથે આવેલા લોકોને પ્રોત્સાહન આપવા અને હોસ્પિટલના વાતાવરણને હકારાત્મક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। તાલીમમાં જણાવવામાં આવ્યું હતું કે જ્યારે દર્દી પોતાની પીડા ભૂલીને ખુશીથી સારવાર મેળવે તે માટે કર્મચારીઓએ સહાનુભૂતિ દાખવવી જોઈએ અને તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ। વધુમાં દર્દીઓને તમામ પ્રકારની મદદ મળી રહે અને તેઓને સારી દેખભાળ મળી રહે તે અંગે પણ તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમ માર્ગદર્શન કાર્યક્રમમાં ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાની અને અન્ય આરોગ્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને દર્દીઓની સેવાને સર્વોપરી ગણવા પર ભાર મૂક્યો હતો। આરોગ્ય સાથે તાલીમ કાર્યક્રમ સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓના અનુભવને સુધારવામાં અને કર્મચારીઓના કૌશલ્યને વધુ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। આરોગ્ય સાથી આપણા ગુજરાતની અંદર 10,000 કર્મચારીઓ જો હોસ્પિટલમાં આપણે કામ કરે છે, આયા સિક્યોરિટી ગાર્ડ તરીકે અને ક્લાસ 4 તરીકે કામ કરે છે, એમની તાલીમ રાજ્ય સરકાર અને EMRI 108ને સહયોગથી અને સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર કે સહયોગથી ચાલુ કરવામાં આવી છે। અને એ તાલીમમાં તમામ જેટલા બી કર્મચારી જે અહીંયા કામ કરે છે, જે દર્દીઓ સાથે એમનો પહેલો કોન્ટેક્ટ હોય છે, ચાહે કેસવારી ઉપર કામ કરતા હોય યા સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા હોય યા આયા તરીકે કામ કરતા હોય, એ લોકોને આ તાલીમ આપવાની 2 દિવસની તાલીમ છે। અને એ 2 દિવસની તાલીમમાં એમને તમામ ડિટેલ કઈ એમની સેવાઓ છે અને ગુણવત્તાસભર સેવાઓ લોકોને કઈ રીતે આપી શકીએ, જેથી એ આપણા અહીંયા આવતા તમામ દર્દીઓને અને જે છેવાડાના દર્દીઓ, ગરીબ દર્દીઓ અહીંયા આવે છે, એ દર્દીઓને સાચી સેવાઓ મળી શકે અને જેથી આપણા કોઈ દર્દીઓને કોઈ બી તકલીફ ના થાય। અને જેમ કોર્પોરેટ હોસ્પિટલમાં હોય છે એ રીતે આપણા તમામ જો કર્મચારીઓ છે એ બધા કર્મચારીઓને સારી સેવાઓ મળી શકે। સૂચના એ 2 દિવસની ટ્રેનિંગ છે, જેમાં એમને વ્યવહાર બાબતે દર્દીઓ સાથે સારો વ્યવહાર, માનવતાભરો વ્યવહાર કરવાનો એ બાબતે, સાથે સાથે કે નાની મોટી કોઈ બી અગર પ્રોબ્લેમ હોય, દાખલા તરીકે કંઈ બાયર ખુલ્લા હોય યા દર્દીઓને અચાનક કોઈ બી તકલીફ થઈ ગઈ હોય તો તાત્કાલિક એને સારવાર થઈ શકે। સાથે દર્દી આવે અને એને તાત્કાલિક એને ડૉક્ટર સાહેબને ઇન્ફોર્મ કરીને એને સારવાર મળી શકે અને ગુણવત્તાસભર સારવાર મળી શકે, એ રીતની આને વ્યવસ્થા કરવાની। હું ડૉક્ટર સુરેન્દ્ર જૈન, એસોસિએટ પ્રોફેસર, સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર। જે ડૉક્ટર અનુપ ચંદાની, સુપ્રિન્ટેન્ડન્ટ ગોત્રી મેડિકલ કોલેજ। આજે SIHFW અને ગવર્મેન્ટ 104 દેટ ઇઝ EMRI ગ્રીન એમના તરફથી આ એક સરસ મુહિમ ઉપાડવામાં આવી છે, જેમાં આપણા સહભાગી, આપણા હેલ્થ વર્કર્સ, આપણા સિક્યુરિટી ગાર્ડ, આયાબેન બધાની કમ્યુનિકેશન સ્કિલ્સ ઉપરની એક ટ્રેનિંગનો વર્કશોપ આયોજન કરવામાં આવ્યું છે। આ વર્કશોપ આગલા દિવસોમાં ચાલતું રહેશે। આ વર્કશોપની સમયગાળો 2 દિવસનો રહેશે, જેમાં 25-25ના બેચમાં લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે। ખૂબ જ સરસ ટ્રેનિંગનું ઓર્ગેનાઇઝેશન થયું છે। એમના માટે એક પુસ્તકાલય જાહેર કરવામાં આવી છે, જેમાં બધી જ માહિતી છે જે આ 2 દિવસમાં એમને ટ્રેનિંગમાં આપવામાં આવશે। અને જેમ એક કોર્પોરેટ લેવલમાં ટ્રેનિંગ આપવામાં આવે એ ટાઈમ એનું પોતાનું બધાનું ઇન્વોલ્વમેન્ટ, ટ્રેનિંગ કઈ રીતે લેવાની, ટ્રેનિંગના અંતમાં એક નાની એક્ઝામ, એ ટાઈપનું ઇન્ટરેક્ટિવ સેશન સાથે આ ટ્રેનિંગ ગોઠવવામાં આવી છે। ખૂબ જ સરસ પ્રયાસ છે આ સરકારનો। અને આપણા જે બી સિક્યુરિટી ગાર્ડ્સ છે, આયાબેન છે, જે લોકો પેશન્ટના ફર્સ્ટ કોન્ટેક્ટમાં આવે છે, એવા લોકો જો પેશન્ટ સાથે એક
સરસ ઇમ્પ્રેશન ઊભી કરે તો પેશન્ટનો અડધો દુઃખ તો ત્યાં જ મટી જાય અને પછી સારવાર લઈને પેશન્ટ ખુશ અહીંથી જાય અને બધાને કહે કે ભાઈ આજે આ સરકારી હોસ્પિટલમાં આ મેડિકલ કોલેજમાં અમને ખૂબ જ સારી સારવાર મળી છે. તો એક સરસ મુહિમ માટે હું બધાને કોંગ્રેચ્યુલેટ કરું છું અને ઓલ ધ બેસ્ટ ફોર બધા પાર્ટિસિપન્ટ્સને કે આ ટ્રેનિંગ સરસ રીતે લઈને જાય અને પોતાના બધા સહભાગીને બી આ ટ્રેનિંગ માટે પ્રોત્સાહિત કરે.